આ રૂમની અંદર બેસી અને આ દીકરીએ ઇતિહાસ રચ્યો છે. અત્યારે ઉપર જુઓ ને તમે તો કોઈ ઉપર હેવી કોઈ સ્લેબ કે એવું નથી, ઉપર પતરા છે. ઘણા બધા લોકો એ બહાનાથી છટકી જાય છે તૈયારીથી કે આ નથી, આ સગવડતા નથી, મારી પાસે આ વસ્તુ નથી, મને અલગ રૂમ નથી. અને એમાં હું તો ત્યારે શોખ હતો બેટા કે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન 300 આઉટ ઓફ 300, 300 માંથી 300 માર્ક. એટલે હવે જસ્ટ તમને સમજાઈ ગયો છે કે આખા ઇન્ટરવ્યુમાં તમને કઈ કઈ ટિપ્સ મળવાની છે. નમસ્કાર, અત્યારે છીએ આપણે દસાડા ગામ. આમ તો વિરમગામથી પણ ઘણું બધું આગળ આવે અને ત્યાં ધોરણ 10ની ટોપર વિદ્યાર્થીની આપણી પૂજારા હિતિશાના ઘરે છીએ. ઘણી બધી મુશ્કેલીઓ, ઘણા બધા સંઘર્ષોની વચ્ચે તૈયારીઓ કરી અને આજે હું આ દીકરીનું ઇન્ટ્રોડક્શન એ રીતે આપીશ કે એવા વિષયો કે જેનાથી વિદ્યાર્થીઓ ડરતા હોય એ ડરામણા વિષયોને હામી છાતીએ બાથ ભીડી છે અને એ ત્રણેય વિષયોમાં 100માંથી 100 એણે હાસિલ કર્યા છે, એવા ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં. એટલે હવે જસ્ટ તમને સમજાઈ ગયો છે કે આખા ઇન્ટરવ્યુમાં તમને કઈ કઈ ટિપ્સ મળવાની છે, શેના માટે છે. તો હિતિશા પાસેથી જાણીએ. બેટા, મેં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની વાત કરી છે. હું તને એમ પૂછું છું ભાઈ, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ત્રણેય વિષયની તૈયારીઓ કઈ કઈ રીતે કરાય? ગણિતની તો વેકેશનથી સ્ટાર્ટ કરી દીધી હતી, કારણ કે મને એ વિષયમાં ઘણો ઇન્ટરેસ્ટ છે, એટલે એની પહેલેથી સ્ટાર્ટ MCQ ને બધું. પછી સાયન્સમાં તો હિરેન સરે જે કરાયું હતું એ એસએસમાં કર્યું હતું, જે મેઇન બુક હોય એની લીટી વાંચી હતી. ઓકે. અને શરૂઆતથી કરી હતી કે એન્ડ ટાઈમે કરી હતી? મેં ના, સ્ટાર્ટિંગથી જ, એટલે છેલ્લે બહુ લોડ નહોતો લીધો. એમને ના આવે 100માંથી 100. રિવિઝન સ્ટ્રેટેજી કેવી હતી તારી બેટા? એટલે જ્યારે ડિસેમ્બર સુધીમાં તો થઈ ગયા હતા સબ્જેક્ટ, પછી જાન્યુઆરીથી રિવિઝન સ્ટાર્ટ કરી દીધું હતું. પહેલાં ગણિત કર્યું, એટલે ગણિતના 2-3 ચેપ્ટર કરવાના, પછી સાયન્સના, પછી એસએસના, એવી રીતે અલગ અલગ વિષયના સમયાંતરે એના રિવિઝન કરવા. પછી બોર ના થઈ જવાય એમાં. હા, બરાબર, સરસ. ભાઈ જો, આ ઘણી બધી વખત આપણે કહેતા હોઈએ છીએ કે સાહેબ જેટલું રિવિઝન વધારે કરો એટલો તમને કન્ટેન્ટ મજુ. હવે વર્ષ દરમિયાન ક્યારેય તું રિવિઝન કે નજર ફેરવતી ચેપ્ટર્સ પૂરા થાય એ રીતે કોઈ સ્ટ્રેટેજી તારી? જેમ કે એસએસમાં તો વાંચીએ તો જ યાદ રહે, એટલે જેમ ચેપ્ટર પતે એટલે સ્કૂલમાં પત્યા પછી આપણે વિદ્યાકુલના 2-3 વાર જોઈ લેવાના, એટલે પછી જાતે મહેનત કરવાની, પછી એના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય એ લખવાના. ઓકે. સામાજિક વિજ્ઞાન થિયોરિટિકલ સબ્જેક્ટમાં થોડું લખીને તૈયારીઓ કરી શકાય. ઓકે. તે કંઈ ગોલ નક્કી કર્યો હતો 10માની શરૂઆતમાં? એટલે એવી આમ ડ્રીમ હતું કે 95-96 આવા જોઈએ. તો શું પર્સન્ટેજ આવ્યા છે તારા? 97.33. 97.33 પર્સન્ટેજ. અને પર્સન્ટાઇલ શું છે બેટા? 99.92 PR. 99.92 એટલે ગુજરાત 8th રેન્ક છે. ટોપ 10માં આ દીકરીનું સ્થાન છે. એટલે એના પાછળના સંઘર્ષો એ તમને અત્યારે જે ફ્રેમમાં દેખાઈ રહ્યું છે ને એ ખાલી ફ્રેમ છે. અમે અહીંયા બધું જોઈ રહ્યા છીએ. અમે હમણાં જ બધું તપાસ કરી, બધી વસ્તુઓ જોઈ કે કઈ સ્થિતિમાં દીકરીએ મહેનત કરી અને આ સિદ્ધિ હાંસિલ કરી છે. એટલે ખાસ ફાધર શું કરે છે બેટા? એમને કરિયાણાની દુકાન છે. યસ, ગ્રોસરી શોપ છે. અને દસાડા એટલે આમ તો ગામડા દરજ્જાનું લોકેશન કહેવાય. અને એની અંદર પણ અમે ખાસા એવા અંદરના લોકેશન, ઇનર લોકેશનની અંદર અત્યારે અમે છીએ. પણ તેમ છતાંય આ બધી પરિસ્થિતિઓની વચ્ચે દીકરીએ મહેનત કરી અને ખૂબ સારું પરિણામ હાસિલ કર્યું છે. બેટા, કંઈ આવનારા 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે કંઈ મેસેજ? એટલે પહેલાંથી ટેન્શન નહીં લેવાનું, કરતું જવાનું, એટલે છેલ્લે પછી આમ લોડ ના રહે. આમ ઓકે, ટેન્શન નહીં લેવાનું. આમ ડે 1 થી પ્રિપરેશન સ્ટાર્ટ કરો, એવું આમ ગળા ફાડીને કે અવાજ બે ગયો અવાજ. ટૂંકમાં સાહેબ 1 ડે લાવવો હોય ને તો ડે 1 થી શરૂઆત કરવી પડે. એ 1 ડે કે જે આખી દુનિયામાં આપણને ચમકાવશે, એ 1 ડે લાવવા માટે ડે 1 થી તૈયારીઓ કરવી પડે. દીકરા, વિદ્યાકુલમાં ક્યારથી જોઈન હતી? એટલે જ્યારથી ફર્સ્ટ લેક્ચરથી ને ટોપર બેચ. ઓકે, ટોપર બેચના ફર્સ્ટ લેક્ચરથી. ઓકે. અને લેક્ચર્સને કઈ રીતે તું એને અટેન્ડ કરતી? એટલે સ્ટાર્ટિંગમાં વેકેશન હતું એટલે તો બધા લેક્ચર જોયા હતા. પછી સ્કૂલ ચાલુ થઈ એટલે હું 6 વાગે તો અહીંયા આવું, એટલે
પછી નાસ્તો એવું કરું એટલે 7 તો વાગી જ જાય. એટલે પછી 7:15 લેક્ચર નહોતો જોવાતો, પછી હું રાતે જોઈ લેતી હતી. ઓકે. હા. જો ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા રીઝન્સ આપતા હોય છે કે હું તો મોડો આવું છું અથવા તો મોડી આવું છું, બટ સ્ટીલ જો તમારી પાસે ભણવાની ખેવ ના હોય ને તો તમે ગમે ત્યારે એ વસ્તુને મેનેજ કરી શકો, અને આ દીકરીએ એ વસ્તુ મેનેજ કરી અને આજે સારું પરિણામ લાવી છે. વિદ્યાર્થીઓ જ્યારે 10મા ધોરણની અંદર આવે ને એટલે એ થોડા એવા ચિંતામાં હોય. શું ખરેખર ચિંતા વ્યાજબી છે? આમ ચિંતા તો લેવી જ પડે ને, પછી બધું રિલેક્સ રાખવી જરૂરી છે. ગંભીરતા રાખવી જરૂરી છે. હા, એટલો બધો ઓવરલોડ નથી લેવાનો. જ્યારે વાંચવા બેસો ત્યારે વાંચવા કરતાં તમે ઓવરલોડ વધારે મતલબ ચિંતા વધારે કરો, પણ ગંભીરતા હોવી જરૂરી છે. ના ગંભીર મેં ન રહે, કામ જમ્યું નથી ને એને હું પછી કઈ કામે ન ચિંતિત, તું આ બેટા કર. આમ બાની છો તબિયત છે ને છેલ્લા 3 વર્ષથી આ તબિયત લૂસ જ છે, બરાબર. ઘણી તકલીફ પડે. હા, પણ બરાબર આપણે છે. ચાલવી બધું. લઈએ કે એનું રિઝલ્ટ સારું આવવું જોઈએ. એને બરાબર છે. આપણે અત્યારે પછી કરવાનું જ છે, તો તે સમય વાંચવાનો ભણવાનો છે તો એને હું ભણવા દેતી હતી. અત્યારે બેન જે કહી રહ્યા છે ભાઈ ઉદિત, એ यहाँ पे થોડા લે લો ભાઈ. અત્યારે જે પરિસ્થિતિ છે, મતલબ આ ઘરની અંદર જે ગ્રોસરી શોપ છે એનો જે એક્સ્ટ્રા સ્ટોરેજ મતલબ સ્ટોક હોય છે એ પણ અહીંયા ઘરમાં છે. અહીંયા દીકરી રહે છે, એના ફાધર રહે છે, એના મધર રહે છે, એના દાદા, એના દાદી, બરાબર. અને ગઢાબાઈ હતા હા, જોડે, પણ એ અચ્છા. ઓફ થઈ ગયા. જોડે Okay. બધા ફેમિલી ઓહો. ભેગા જ રહેતા હતા. એટલે એક તો હ્યુજ ફેમિલી, બધાની વચ્ચે ઓછી જગ્યા, પરિસ્થિતિ ટફ, પણ તેમ છતાંય દીકરીએ હાર નથી માની અને સતત અને સખત મહેનત કરી અને પરિણામ લીધું છે. ક્યારેય તને એવું થાય કે આના કરતાં મને એક લાઇબ્રેરી મળે તો એવું કાંઈ એવું ક્યારેય? એવું થાય જ્યારે આમ અવાજ થતો હોય ત્યારે, પણ પછી ચાલે એમ. એટલે આ ટોપરની આ જ નિશાની છે ને સાહેબ, કે એ પ્રોબ્લેમ નથી જોતા, એનું સમાધાન સમાધાન. અને ઘણી બધી વખત શું થાય છે, હું આ એટલા માટે પ્રશ્ન કર્યો હતો, ઘણા બધા લોકો એ બહાનાથી છટકી જાય છે તૈયારીથી મારી પાસે આ નહોતું. કે આ નથી, આ સગવડતા નથી, મારી પાસે આ વસ્તુ નથી, મને અલગ રૂમ નથી. અરે ભાઈ, એવું કાંઈ જરૂરી નથી. એક ખાલી મન જોઈએ જેને ભણવાનું, કંઈ કરવું છે ને કંઈ નડતું નથી. એને કાંઈ નડતું નથી, બરાબર. એટલે મારો ખાસ દેટ્સ વાય મેં એક ક્વેશ્ચન આ પૂછ્યો હતો. તમને હું બતાવું એક સેક, આવ દીકરા મારી સાથે. હું તમને ઘણી બધી વખત હું તમને કહું છું કે પરિસ્થિતિઓ ક્યારેય તમને કંટ્રોલ ના કરી શકવી જોઈએ. ના, ગાડી જે ચલાવતા હોય જરાક સાઈડમાં, ઈ સાઈડ નંબર આ સાઈડમાં કરાવી નાખો ને. હા હા, અહીંયા ટ્રાફિકમાં કોઈક બાઈક કાઢે. અરે ભાઈ અહીંયા બારીથી મેં જવાબ આપ્યો. હા હા, વાંધો નહીં, બારી અરે બાઈક કાઢવું હશે કોઈક. વાંધો નહીં. જે રેસિડેન્ટના મકાન તરફ છે ને બારણાના તરફ, એટલે એમને કદાચ નીકળવું હોય ગામના. લઈ લો તું લેજો. ઓકે, આ બાજુ આવો બેટા. ખાસ મારે દાદા, હું મામા જરા મારી દીકરી સાથે ચર્ચા કરી. આ તમે જોઈ રહ્યા છો. હવે આપણે અહીંયા દીકરીના પપ્પા છે અને આ ગ્રોસરી શોપ છે. કોઈ એટલી હેવી કે એવી કોઈ એટલી બધી મોટી ગ્રોસરી શોપ નથી, બટ સ્ટીલ દીકરીએ ભણવાનું નક્કી કર્યું અને ત્યારે જઈ અને ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 છે. આ વસ્તુ દીકરીએ બેટા 10 પછી શું રાખવાનું પ્લાનિંગ છે? કોમર્સ. અને એમાં કોઈ આગળ કંઈ પ્લાનિંગ ખરું? એ હવે કોમર્સમાં એવું વિચાર છે કે આમ ગવર્મેન્ટ એક્ઝામ આપવી, એમાં ઇન્ટરેસ્ટ છે. પછી બીજા CS. ઓકે, CS, કંપની સેક્રેટરી. ગ્રેટ. અત્યારે આ બાજુ આવતો રે ભાઈ ઉદિત. ये यहाँ पे भी. તો આ ગ્રોસરી શોપ છે મતલબ, અને એની અંદર બહુ શોર્ટ સ્પેસની અંદર દીકરીના ફાધર છે એ અત્યારે દીકરીને ભણાવી રહ્યા છે. અને એ આ દીકરીને પાછું ખ્યાલ છે, એને આ જવાબદારીનું ભાન છે, એને ખ્યાલ છે કે મારે આ પરિસ્થિતિને મારી બદલાવવી છે. અને એટલા માટે દીકરીએ ખૂબ સારી મહેનત કરી. અને ભાઈ ગજબ ભાઈ, આના માટે તો ભાઈ હિંમત જોઈએ. આ બધી વસ્તુઓ વચ્ચે પસાર થઈ અને મહેનત કરવી ને, એ તો ભાઈ બહુ ટફ છે. બટ સ્ટીલ દીકરી જીતી છે, એનો આનંદ છે. આ બાજુ આવો. મારે ખાસ જો હું તમને કહેતો હતો ભાઈ ઉદિત, મેં હમણાં જ હું તમને કહેતો હતો કે આ એક રૂમ છે, અહીંયા પાછળ એક રૂમ છે, અને બસ આની વચ્ચે આ દીકરીની દુનિયા છે. એનો એક રીડિંગ
કંઈક બાજુમાં અવાજ આવતો તો બાજુમાં રીડિંગ અલગ છે? બાજુમાં અમે અમારું જ છે, આમ લઈ જજો. મોટા ભાગે તો અહીંયા આટો જ મારો. મોટા ભાગે અહીંયા જોઈ છે. જુઓ તમે આ બાજુ અવતારે આ રૂમની અંદર બેસી અને આ દીકરીએ ઇતિહાસ રચ્યો છે. આ રૂમની અંદર એણે વાંચી. અત્યારે ઉપર જુઓ ને તમે તો કોઈ ઉપર હેવી કોઈ સ્લેબ કે એવું નથી, ઉપર પતરા છે અને ગરમી, વરસાદ આવે તો આનો અવાજ, બરાબર ને? અને તેમ છતાંય બધાની વચ્ચે વરસાદના છાંટાનો અવાજ બહુ ડિસ્ટર્બિંગ છે, મને ખબર છે આ બધી વસ્તુઓ. અને આ બધાની વચ્ચે દીકરીએ વાંચ્યું અને આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. ત્યારે 99.92 રેન્ક દીકરીએ લીધો છે. અને એમાં હું તો ત્યારે શોક હતો બેટા કે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન 300 આઉટ ઓફ 300, 300માંથી 300 માર્ક. ગણિત, બેઝિક મેથ્સ હતું કે સ્ટેન્ડર્ડ મેથ્સ? બેઝિક મેથ્સમાં 100માંથી 100, વિજ્ઞાનમાં 100માંથી 100 અને સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100. હવે આ થિયોરિટિકલ સબ્જેક્ટમાં 100માંથી 100 લાવી છે. દીકરા ખાસ મારે પૂછવાનું છે કે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની અંદર બાજુનો રૂમ છે ને અહીંયા, હા મને ત્યાં લઈ જા, ત્યાં સુધી હું ચર્ચા કરતો જાઉં કે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની અંદર થિયોરિટિકલ સબ્જેક્ટ છે. નહીં વાંધો નહીં. ધ્યાન રાખજો. તો એમાં તે બેઠું ચોપડીનું જ લખ્યું હતું કે પછી? એકદમ ધ્યાન રાખજો. હા લાગે નહીં બધા. ત્યાં તે બેઠું લખ્યું હતું કે તે કંઈ મૌલિકતાથી લખ્યું હતું? સમાજમાં તો આમ વધારે પડતું આમ ચોપડીનું લખ્યું, પણ જોડે જોડે પોતાના અમુક જે ગરીબી, બેરોજગારી એવા ચેપ્ટરમાં તો અમુક પોતાના પોઈન્ટ્સ લખ્યા હતા. ઓકે. અને વિજ્ઞાનની અંદર તું અહીંયા વાંચતી? આમાં? હા. ઓહો. આનાથી આ જ મોટું મોટિવેશન છે. કોઈ પૂછે ને કે વાંચવા માટે શું મોટિવેશન જોઈએ, ત્યારે આ વિડીયો જોઈ લેજો ભાઈ. નો ડાઉટ આ ગુજરાન ચલાવવા માટેનો સામાન છે કે જે એના ગ્રોસરી શોપમાં જે જરૂરિયાત છે એ અહીંયા, અને આમાં જ રહેવાનું, અહીંયા જ વાંચવાનું, અહીંયા જ પોતાની દિનચર્યા અને બધું જ દુનિયા આ આખી. પણ બેટા બહુ સરસ બેટા રીઝન. ટ્રોફી એની જ છે. હા અરે દીકરા આવો. કપડાં લઈ લો દીધું. હા એક સેકન્ડ બેટા. એ કેવો જન્માષ્ટમીનો કઈ ઉત્સવ હોય ને હા તો એમાં એનો પહેલો હોય. અરે વાહ. જુઓ. વક્તૃત્વ સ્પર્ધા. હરિદ્વારનું છે. ઓકે. વક્તૃત્વ, અચ્છા એલોક્યુશન કોમ્પિટિશનમાં તું જીતેલી છે. તેજસ્વી પ્રતિભા સન્માન, આ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા. અચ્છા અરે વાહ ભાઈ. ખાલી ભણવું નહીં, દરેક ક્ષેત્રની અંદર એણે મેડલ હાંસિલ કર્યા છે અને એ જીત મેળવી છે. બેન ખરેખર આમ તો તમે ભાગ્યશાળી છો કે તમને આ દીકરીને તમારા ઘરમાં એનું પધરામણી થઈ. હું તો જો ભણેલી 10 જ છું. હા કોઈ આગળ એના જાત મહેનતથી બધું કરે છે. બરાબર. બસ હા, કેમ કે અમે ગામડામાં રહેતા હતા કાઠિયાવાડ બાજુ. બરાબર. આ એક પછી આ બાજુ આ અહીંયા મૂવ થવાનું આ બાજુ? પપ્પાની અમદાવાદ રહે છે અત્યારે હાલ. ઓકે. એટલે આ લોકોને પપ્પા અહીંયા ગામડામાં સગાઈનો પ્રોબ્લેમ ને એટલે આ લોકો ત્યાં 10 વર્ષ ફેરફાર કરી દીધો. અચ્છા. બાબલો 1.5 વર્ષનો થયો પછી અહીંયા ધંધાને લીધે આવી. હા એ બરાબર છે. અને તમે આની જર્ની જોઈ છે, મતલબ આખા 10માની તમે કઈ રીતે, મતલબ આને દીકરી કઈ રીતે તૈયારી કરતી, મારે તમારી પાસેથી સાંભળવું છે. દીકરી તો એના જાત મહેનતથી, એમ કે હું એને ટાઈમ થાય એટલે આપણે એને નાસ્તો પાણી કરી દઈએ, સ્કૂલે ટિફિન ભરી દઈએ, પછી એના જાતથી બધું એ કરતી હતી એમ. ઓકે. કઈ રીતે લેક્ચર ને બધું અહીંયા આપણે અહીંયા બેસીને જોતી તો તમે આ વધારે તમે લેક્ચર સાંભળતા જોતા અમારા લેક્ચર્સ હું તમે? પૂછું કે બેટા ચાલુ થઈ ગયું, હા. પાણી આપું, હા આપણે એનું જે હા એ તો બરાબર છે, એ તો જે આપણે સપોર્ટ કરી શકીએ. બરાબર. પણ મેં ને પછી જે ના પૂછે ને એના ભાઈને ફોન કરે, ભાઈ આ પ્રશ્ન તો મને દાખલો આવડતો નથી, ભાઈ તો મને મોબાઈલમાં મૂક, એટલે એ ત્યાંથી આપી દે, જે એને સમજણ ના પડે ને. Yes. મીતને. ઓકે. આ દીકરીનો ભાઈ પણ BAMS-માં અત્યારે અભ્યાસ કરી રહ્યો છે, એટલે એનો પણ એને સીધો અમુક જે ખબર ના હોય એ ભાઈને પૂછી જોવે, અથવા બરાબર. ફોનથી તમને કોઈને પૂછી જોવે, હા, બરાબર. સ્કૂલમાં બધું પૂછી. હા બરાબર છે.
પપ્પાને તો ટાઈમ હોતો નહીં દુકાનમાં, તો એટલો દાદા જોડે છે ને તો હા, એટલે કાલે support નીકળી મળે. છે. કાલે એકદમ અચાનક સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમે બેબી લઈને આવો છો. હા બરાબર છે, સેલિબ્રેશન માટે તો જવું જ જોઈએ. અને પછી જે મને તો અહીં રસોઈ બનાવવા એટલે હું તો ક્યાંય જતી નહીં, પણ બેન પપ્પા ને દાદા ને આમ મીત વખતે દાદા ગયા હતા, પણ મીત છે ને બાઇક ચલાવે, હા હા, સ્કૂલ એટલે લાગી પડી એટલે દીકરી માટે તેના પપ્પાને જ જવું પપ્પા કાલે ગયા હતા સ્કૂલમાં, બરાબર એની સ્પીચ લેવાની હતી ને. હા હા બરાબર છે. અને એમ જ્યારે સ્કૂલેથી કે કોઈ બીજી જગ્યાએથી આવું આવે ને તો એક પિતાની જે છાતી હોય ને હા. એ કંઈક અલગ જ લેવલ ઉપર હોય ને એમ. કાલે ગર્વ મહેસૂસ કર્યો હશે તારા પપ્પાએ. હા, સરસ સરસ ભાઈ. અંકળાશ છે બીજું કાંઈ નહીં વાંધો બેન, થોડોક સમય જ છે. નહીં. એ મીત કે વધુ છે ને સમય નહીં જોજો. રહેવાથી. આ જો જલારામ બાપા બધું ધ્યાન રાખે છે. અહીંયા જોજો, ઉપર જોજો. એટલે એમ નહીં, વાગે અચ્છા. વાગે નહીં. હા તો લાગત જ હમણાં. અમે તો શું ટેવાઈ ગયા દરરોજ. હા હા બરાબર છે. ચલો બેસો. લીધી ને બેસો બેટા. આમ જોવા જાવ તો અમે આખું દીકરીનું રૂટીન જોયું, ક્યાં વાંચે છે, શું વાંચે છે. બેટા એક લાસ્ટ મારો ક્વેશ્ચન કે આવનારા બાળકો જો 10માની અંદર સારામાં સારું પરિણામ લાવવા માંગતા હોય અથવા તો ટોપર બનવા માંગતા હોય કે એનું સપનું પૂરું કરવા માંગતા હોય, એના માટે તું એઝ અ ટોપર અને ટોપર બેચની સ્ટુડન્ટ તરીકે શું એડવાઇસ આવનારા ભવિષ્યના 10માના બાળકોને આપીશ? એટલે લોડ નહીં લેવાનો, જેમ લેક્ચર જોઈએ એટલે પછી તરત જ એની પ્રિપેરેશન કરવાની, ડીપીપી સોલ્યુશન, એટલે પછી એમાં આમ એક્સ્ટ્રા ક્વેશ્ચન હોય તો એની આપણને ખબર પડે એમ. પછી છેલ્લે જે લેક્ચર આવતા હતા એ જોયા હતા. કયા કયા લેક્ચર્સ? ધુરંધર સિરીઝ આવતી હતી ને એ બધી, પછી સૂર્યોદય ભવિષ્યવાણી. બરાબર. અરે અને કોઈ મટીરિયલ આપણું જે છે એ તે યુઝ કરતી કે? ના ઓકે, પેપર સેટ કે એવું કંઈ આપણું? ના. ઓકે ઓકે. બસ મારે તો ખાસ એ ચર્ચા કરવાની હતી કે આ જે ઐતિહાસિક રિઝલ્ટ છે મતલબ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 એ કઈ રીતે આવ્યા? અને એ દીકરીએ બહુ સરસ સલાહ આપી કે ગણિતમાં કઈ રીતે તે તૈયારી કરી હતી? એટલે પહેલાં તો જે ચોપડી કવર કરી હતી, એટલે ધારો કે પહેલું ચેપ્ટર પત્યું તો પછી એના સીધા MCQ કરવાના જે એના રિલેટેડ હોય, પછી જે પ્રમાણે તમે જે રીતે કરાયું એ પછી MCQ પહેલેથી કર્યા હતા એટલે એમાં કપાણા નહીં કે બરાબર છે. સમય હેતુલક્ષી પહેલેથી પ્રેક્ટિસ હોય તો એમાં કપાણા નથી. 24માંથી 24 અને અલ્ટિમેટ 80માંથી 80 અને 100માંથી 100. બાકી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ત્રણેય કીધું. થોડું ટેન્શન હતું. ત્યાં પાટડીમાં જે છોકરીઓ છે ને એ સર ત્યાં સ્કૂલમાં લેક્ચર લે. ગામમાં અમારે તો અપડાઉન કરવાનું એટલે રાત્રે તો 6 વાગે તો ઘરે બસમાં આવી જ જવું પડે. હા બરાબર છે. એટલે એમ કે મમ્મી એમ કે સર છે ને જ્યાં ટ્યુશનમાં છોકરીઓ ત્યાં હોય એટલે ઈ સ્કૂલમાં અને ગામમાં છોકરીઓ નથી ત્યાં ઈ સર જોડે કે એના ઉપર ધ્યાન વધારે દે. મેં કાંઈ વાંધો નહીં બેટા, તો ઢીલી ના પડીશ કે એટલે એને એમ હતું કે એટલે એ તો મનમાં હોય, બાકી શિક્ષકોને તો એવું ક્યારે હોય નહીં. તો પણ એને મનમાં હતું કે એના ઉપર એમ કે પણ મેં કીધું આ તો પેપર તો બાલ જ નહીં કરવાના છે ને. આને આમે પરિસ્થિતિઓ આપણા કંટ્રોલમાં હતી ને, તું અહીંયા રહેતી હતી, કદાચ ત્યાં તું હોત તો તારા ઉપર ધ્યાન રહેત ને. એટલે એવું કાંઈ નથી હોતું. અને હું તો કહું છું જાત મહેનત જિંદાબાદ. તે જે કરી છે ને એમાં અમે શિક્ષકો હોઈએ ને તો અમે તો ખાલી રસ્તો ચીંધનાર હોઈએ, રસ્તા ઉપર ચાલવું એ આણે નક્કી કર્યું છે. તો એનું વાપરવાનું. એટલે બહુ સરસ ને આટલું જ કહીશ. અને આમ તો અમારા તરફથી અમે એક ગિફ્ટ લાવ્યા હતા, એ ગિફ્ટ એક ખાસ દીકરીને અમે આપીશું. ભવિષ્યની અંદર પણ ખૂબ સારી પ્રગતિ કરે બેન, અમારા તરફથી એવા પ્રયત્નો છે. આ ગિફ્ટ છે બેટા, બરાબર. અને આ અમારા તરફથી એક નાની એવી ગિફ્ટ છે, પણ આમ તો અમે પ્રયત્નો કર્યા છે આખું વર્ષ તમને બેસ્ટ આપવાના, પણ હજુ એ ભવિષ્યની અંદર સારામાં સારું પર્સન્ટેજનો રિઝલ્ટ ને આવે. અને ફરીથી 12મામાં અમે ઇન્ટરવ્યુ માટે આવી. નહીં, મારું કહેવાનો ભાવાર્થ અલગ હતો. Yes, હવે એમ થાય કે હવે હા ને? અહીંયા રાખવી કે કે અમદાવાદ નહીં? મોકલવી એ જ વિચાર છે. પાક્કું ને? હા. એ યાદ રાખવાનું. મેં તને સવાલ પૂછ્યો તો તું શેના માટે મહેનત કરે છે, હવે નક્કી કરી લેજે. મારી લાઈફમાં હું શેના માટે મહેનત કરતો ને ક્લિયર હતો. તમે કીધું તું એક લેક્ચર.
સમજાય છે? હું શેના માટે મહેનત કરું એ મારા માઇન્ડમાં હજુય ક્લિયર છે. તું શેના માટે મહેનત કરીને ક્લિયર કરી લેજે, ડબલ મજા આવશે. અને મેં પ્રયત્ન કર્યો તને વિઝન આપવાનો, હવે તું એ વિઝન તારી આંખમાં ફિટ કરી દેજે. બરાબર ને કે નહીં? હા. હવે તારે શું આગળ લેવું એ વિચારી લેજે ને સર ના હજી તું સાહેબને પૂછી દે. હા, એ તો એની ટાઈમ એ તો છે જ. અને ઇવન અમે કરિયર ગાઈડન્સ માટે વિડીયોઝ આપણે મૂકીએ જ છીએ. બરાબર. સો યસ, થેન્ક યુ સો મચ. સમગ્ર ગુજરાતને પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેણે વિદ્યાકુલ ઉપર ભરોસો મૂક્યો છે, વિદ્યાકુલ ઉપર વિશ્વાસ મૂક્યો છે, વિદ્યાકુલની સમગ્ર ટીમ ઉપર વિશ્વાસ મૂક્યો છે. અને આ વિશ્વાસના પ્રતાપે અમે મહેનત કરી રહ્યા છીએ અને તમે મહેનત કરી રહ્યા છો, આપણે બંને મહેનત કરી રહ્યા છીએ. વાલીઓનો પણ એટલો જ સાથ સહકાર રહ્યો છે દરેક વિદ્યાર્થીઓની જર્નીમાં, ત્યારે આપણે આટલું સરસ રિઝલ્ટ હાંસિલ કરતા હોય છે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. ફરી પાછા કોઈ નવી જગ્યાએ નવા ઇન્ટરવ્યૂમાં મળીએ છીએ. બેસો, લાવો.